નમસ્કાર મિત્રો, શું તમે ડાયાબિટીસને નિયંત્રિત કરવા માટે કોઈ કુદરતી ઉપાય શોધી રહ્યા છો? તો આજે હું તમને એક એવી ચમત્કારિક વનસ્પતિ વિશે જણાવીશ જેનું નામ જ તેના ગુણધર્મોની સાબિતી આપે છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ ઇન્સ્યુલિન પ્લાન્ટ વિશે. ઇન્સ્યુલિન પ્લાન્ટ, જેનું વૈજ્ઞાનિક નામ કોસ્ટસ ઇગ્નિયસ છે, તે એક ખૂબ જ લોકપ્રિય ઔષધીય વનસ્પતિ છે. તેને ફ્લેમિંગ કોસ્ટસ અથવા સ્પાઇરલ ફ્લેગ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ છોડ તેને પાંદડાઓના ઔષધીય ગુણધર્મો માટે ખાસ જાણીતો છે, જે ખાસ કરીને ડાયાબિટીસના સંચાલનમાં મદદરૂપ માનવામાં આવે છે. પણ મિત્રો, તેનો ઉપયોગ કરતા પહેલા સાચા છોડને ઓળખવો ખૂબ જ જરૂરી છે, કારણ કે અહીં ભૂલ થવાની પૂરી સંભાવના છે. ઘણીવાર લોકો દેખાવમાં સમાન લાગતા છોડને કારણે સાચા ઇન્સ્યુલિન પ્લાન્ટને ઓળખવામાં ભૂલ કરી શકે છે. ઇન્સ્યુલિન પ્લાન્ટ જેવો દેખાતો સૌથી સામાન્ય છોડ છે ક્રેપ જિંજર, જેનો વૈજ્ઞાનિક નામ કોસ્ટસ સ્પેસિયોસિસ છે. આ બંને છોડ એક જ પ્રજાતિના હોવાથી દેખાવમાં ઘણા સમાન લાગે છે. તો સાચા છોડને કેવી રીતે ઓળખશો? બસ એક વાત યાદ રાખો, સાચા ઇન્સ્યુલિન પ્લાન્ટની ઓળખ તેના નારંગી ફૂલો છે. જો છોડ પર નારંગી રંગના ફૂલ હોય તો જ તે ઇન્સ્યુલિન પ્લાન્ટ છે. જો છોડ પર સફેદ ફૂલ અને લાલ રંગનો ગુચ્છ દેખાય તો તે ક્રેપ જિંજર એટલે કે કેવકંદ છે. આ સિવાય જો પાંદડાને નીચેથી સ્પર્શ કરતા તે મખમલી લાગે તો તે પણ ક્રેપ જિંજરની નિશાની છે. આશા છે કે આ માહિતી તમને સાચા ઇન્સ્યુલિન પ્લાન્ટને ઓળખવામાં મદદ કરશે. હવે જ્યારે તમે સાચો છોડ ઓળખી ગયા છો, તો ચાલો તેના દેખાવ વિશે વધુ જાણીએ. આ એક બારમાસી છોડ છે, જે આદુના પરિવાર સાથે સંબંધિત છે અને જમીનમાં રહેલા કંદમૂળમાંથી ઉગે છે. તેની ઊંચાઈ સામાન્ય રીતે 2 થી 5 ફૂટ સુધીની હોય છે. તેના પાંદડા મોટા, લંબગોળ, ચમકદાર અને ઘેરા લીલા રંગના હોય છે, અને તેની ગોઠવણી દાંડીની આસપાસ સર્પાકાર એટલે કે ગોળ ફરતી હોય તેવી દેખાય છે. તેની દાંડી લીલા રંગની અને રસદાર હોય છે, અને તેના પર આવતા સુંદર નારંગી ફૂલોને કારણે તેને સુશોભન છોડ તરીકે પણ ઉગાડવામાં આવે છે. તો મિત્રો, હવે જાણીશું કે વિજ્ઞાન કેમ આ છોડ વિશે શું કહે છે. ઇન્સ્યુલિન પ્લાન્ટના પરંપરાગત ઉપયોગને કારણે તેના પર ઘણા વૈજ્ઞાનિક સંશોધનો થયા છે. વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે તેના પાંદડા ફ્લેવોનોઇડ્સ અને એલ્કેલોઇડ્સ જેવા અનેક જૈવ સક્રિય સંયોજનોથી સમૃદ્ધ છે. પ્રાણીઓ પર થયેલા મોટાભાગના અભ્યાસોમાં બ્લડ શુગર ઘટાડવાના સકારાત્મક પુરાવા મળ્યા છે. આ અભ્યાસોમાં પ્રાણીઓના ફાસ્ટિંગ અને જમ્યા પછીના બ્લડ શુગર સ્તરમાં ઘટાડો અને HbA1c માં પણ સુધારો જોવા મળ્યો છે. વૈજ્ઞાનિકો માને છે કે આ છોડ કાર્બોહાઈડ્રેટ્સના પાચનને ધીમું કરીને અથવા ઇન્સ્યુલિનના સ્ત્રાવને ઉત્તેજિત કરીને કામ કરતો હોઈ શકે છે. જો કે માનવો પર થયેલા અભ્યાસ હજુ ખૂબ જ મર્યાદિત છે. આથી આ યાદ રાખવું અત્યંત જરૂરી છે કે ઇન્સ્યુલિન પ્લાન્ટ એ ડોક્ટર દ્વારા સૂચવેલી દવાનો વિકલ્પ નથી. તેનો ઉપયોગ કરતા પહેલા હંમેશા તબીબી સલાહ લેવી અનિવાર્ય છે. હવે ધ્યાનથી સાંભળજો મિત્રો, હું તમને ડાયાબિટીસમાં તેનો પરંપરાગત ઉપયોગ જણાવી રહ્યો છું. દક્ષિણ ભારતમાં વર્ષોથી લોકો તેનો ઉપયોગ કરતા આવ્યા છે. તેના ઉપયોગની મુખ્ય 3 રીતો છે. પહેલી અને સૌથી પ્રચલિત રીત છે પાંદડાને સીધા ચાવીને ખાઈ જવા. લોકો તાજા, કોમળ પાંદડાને સાફ કરીને સીધા જ ચાવી જાય છે. બીજી રીત છે પાંદડાનો ઉકાળો બનાવીને, જેમાં તાજા અથવા સૂકા પાંદડાને પાણીમાં ઉકાળીને તેની ચા બનાવીને પીવામાં આવે છે. અને ત્રીજી રીત છે પાવડર સ્વરૂપે, જેમાં પાંદડાને સૂકવીને બનાવેલો પાવડર પાણી સાથે લેવામાં આવે છે. પરંપરાગત પ્રથા મુજબ દરરોજ સવારે એક તાજું પાન અને સાંજે એક પાન ચાવીને ખાવાની સલાહ આપવામાં આવે છે. એવી માન્યતા છે કે તેના નિયમિત સેવનથી બ્લડ શુગરનું સ્તર કુદરતી રીતે નિયંત્રિત થાય છે. પણ મિત્રો, અંતે સૌથી મહત્વની વાત, આ છોડનો ઉપયોગ કરતા પહેલા કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખજો. પહેલું, આ એક પરંપરાગત ઉપચાર છે, વૈજ્ઞાનિક રીતે પ્રમાણિત દવા નથી. બીજું, ડાયાબિટીસના દર્દીઓએ તેમના ડોક્ટર દ્વારા સૂચવેલી દવાઓ ક્યારેય બંધ કરવી જોઈએ નહીં. અને ત્રીજું, આ ઉપચાર શરૂ કરતા પહેલા હંમેશા તમારા ડોક્ટરની સલાહ લેવી અનિવાર્ય છે. ખાસ કરીને જો તમે ડાયાબિટીસની દવા લઈ રહ્યા હો તો બ્લડ શુગર વધુ પડતું ઘટી જવાનું જોખમ પણ રહી શકે છે. આ હતી ઇન્સ્યુલિન પ્લાન્ટ વિશેની પૂરી અને સચોટ માહિતી. આશા છે કે આ જાણકારી તમને ઉપયોગી થશે. મિત્રો, જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો એને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને હા, અમારા ચેનલ જયેન્દ્રસિંહ ઓફિશિયલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સાથે સાથે બેલ આઇકોન દબાવી દેજો, સૌથી અમારી નવીનતમ વિડીયો તમને તરત જ મળી રહે. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. ધન્યવાદ.